કિસાન હું છું આપણે એમકે ફાર્મર્સ ને આપણી યુટ્યુબ ચેનલ એમકે ફાર્મર્સ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજના અંતર્ગત જે દર 4 મહિને આપણા ખેડૂત ભાઈઓના ખાતામાં 2000 નો હપ્તો આવે છે, પરંતુ ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કે જેમના ખાતામાં 2000 નો હપ્તો આવતો નથી અથવા તો આગળના હપ્તા આવ્યા નથી। તો એના માટે શું કરવું? તો સરકારના નિયમો પ્રમાણે જોવા જઈએ તો 2000 નો હપ્તો મેળવવા અથવા તો આગળના હપ્તા ચાલુ રાખવા માટે તેમને પોતાના ખાતામાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે। જો ઈ કેવાયસી કરાવવામાં નહીં આવે તો 2000 ના આગળના હપ્તા આવશે નહીં અથવા તો જે પાછળના બાકી છે એ પણ હપ્તા નહીં આવે। તેમના માટે તે ખેડૂત મિત્રો સીએસસી સેન્ટર અથવા તો ઓનલાઈન વાળાના ત્યાં ધક્કા ખાતા હોય છે, પરંતુ હવે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી, પરંતુ ઘરે બેઠા પોતાના ફોનમાંથી જ ઈ કેવાયસી કરી શકે છે। તેની સંપૂર્ણ માહિતી આપણે આપણા વિડીયોમાં આપીશું, તો વિડીયોમાં અંત સુધી જોડાયા રહેવા નમ્ર વિનંતી। અને જો તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એટલે આપણું સ્ટેટસ જોઈએ છે કે કેમ પૈસા આવતા નથી, તો તેનું મુખ્ય કારણ એક જ તેમની સામે આવે છે કે ઈ કેવાયસી ને કારણે પૈસા આવતા નથી। આ વિડીયોમાં આપણે જાણીશું કે ઈ કેવાયસી શું છે, ઈ કેવાયસી શા માટે જરૂરી છે, ઈ કેવાયસી તમારા પોતાના મોબાઈલમાંથી તમે કઈ રીતના કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આપીશું। તો જાણીએ કે ઈ કેવાયસી શું છે। તો ઈ કેવાયસી તમારા પીએમ કિસાન સન્માન નિધિ જે ખાતું છે એમાં આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબરને લિંક કરવાની પ્રક્રિયા છે। ત્યારબાદ જાણીએ કે ઈ કેવાયસી શા માટે જરૂરી છે। તો ભારત સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે, જેમાં 2000 નો હપ્તો આપવામાં આવે છે। તેના ભાગરૂપે હપ્તો ચાલુ રાખવા માટે રાબેતા મુજબ ચાલુ રાખવા માટે ઈ કેવાયસી કરાવવી ફરજિયાત નક્કી કરેલ છે। ત્યારબાદ જાણીએ કે ઈ કેવાયસી કરવા માટે શું જરૂરી છે। તો ઈ કેવાયસી ઘરે બેઠા કરવા માટે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જોઈએ। જો લિંક કરેલો ન હોય તો નજીકના આધાર સેન્ટર જઈ તમારે મોબાઈલ નંબર લિંક કરાવવાનો રહેશે અને ત્યારબાદ તમે પોતાના ઘરે બેઠીને ઈ કેવાયસી કરી શકો છો। હવે આપણે વાત કરીશું કે ઈ કેવાયસી ની પ્રોસેસ ફોનમાંથી કઈ રીતના કરવી। તો બ્રાઉઝરમાં જઈ પીએમ કિસાન સન્માન નિધિ સર્ચ મારવાનું રહેશે અને પ્રથમ જે વેબસાઇટ આવે તેના પર ક્લિક કરી ત્યારબાદ આપણે તેની જે મેઇન વેબસાઇટ છે તેના નીચે જવાનું છે અને ત્યાં ફાર્મર કોર્નર હશે, એની નીચે પ્રથમ જ પહેલું ઈ કેવાયસી કરીને ઓપ્શન હશે। તો ઈ કેવાયસી ઉપર આપણે જેવા ટચ કરીશું એટલે સૌપ્રથમ આપણી સામે એક ફોર્મેટ ખુલશે। તો તમે જોઈ રહ્યા છો કે આધાર નંબર માંગશે, જેમાં ઓટીપી બેઝ ઉપર કેવાયસી થાય છે। તો ઓટીપી બેઝ ઉપર કેવાયસી કરવા માટે આપણે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને ત્યારબાદ આધાર નંબર નાખશો એટલે તેની સાથે કનેક્ટ નંબર જે હશે આપણે મોબાઈલ નંબર રજીસ્ટર કરેલો રજીસ્ટર મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ત્યાર પછી ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે, એટલે કે તમારા મોબાઈલ નંબર પર એક 4 અંકડાનો ઓટીપી આવશે અને આ ઓટીપી નાખશો એટલે તમારે સબમિટ કરવાનું રહેશે અને ત્યારબાદ ગેટ ઓટીપી આધાર ઉપર ક્લિક કરવાનું રહેશે। ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક બીજો 6 અંકડાનો ઓટીપી આવશે આધાર કાર્ડમાંથી। તે 6 અંકડાનો ઓટીપી નાખશો એટલે નાખવાનો રહેશે અને નાખીને સબમિટ પર ક્લિક કરશો એટલે તમને ઉપરની સાઈડ જે હું બતાવ્યું એ જગ્યાએ એવું લખેલું હશે કે ઈ કેવાયસી હેઝ બીન ડન સક્સેસફુલી, એટલે કે તમારા ખાતામાં ઈ કેવાયસી થઈ ગયું છે। હવે જે મિત્રોએ અગાઉ ઈ કેવાયસી કરેલું છે તેમને જાણવું છે કે તમારે એમના ખાતામાં ઈ કેવાયસી થઈ ગયું છે કે નહીં, એ જાણવા માટે તમારે આધાર કાર્ડ નંબર નાખીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે, એટલે કે તમારા અંદર આવું બતાવશે કે ઈ કેવાયસી ઇઝ ઓલરેડી ડન, એટલે કે તમારા ખાતામાં ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયેલું છે। મિત્રો જે માહિતી હતી તમારા સુધી પહોંચતી કરી। અવનવા આવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આવનારા બીજા વિડીયોમાં। જય જવાન, જય કિસાન, જય ગૌ માતા।